સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેરમાં વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને લોકોમાં વધતી ફરિયાદો વચ્ચે વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ મુખ્ય માર્ગોના સરપ્રાઇઝ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। મુલાકાત દરમિયાન સંબંધિત ઝોનના મુખ્ય અધિકારી ગેરહાજર હોવાનું સામે આવતા કમિશનર નારાજ થયા હતા। ઉપરાંત રોડ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન યોગ્ય બેરિકેડિંગ પણ ન હોવાને કારણે તેમણે અધિકારીઓને સ્થળ પર જ કડક ટકોર કરી હતી। કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં 3500 થી વધુ ખાડાઓનો સર્વે પૂર્ણ થયો હોવાનું તંત્રએ જણાવ્યું છે। તેમાંથી 3000 વધુ ખાડાઓ વહેલી તકે પેચવર્ક કરીને રસ્તાઓ સુચારુ બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હવે કમિશનરની કડક સૂચનાઓ બાદ ખાડા પુરાવાની કામગીરી કેટલી ઝડપથી પૂર્ણ થાય છે તેના પર સૌની નજર રહેશે। ચોમાસાની સિઝનની અંદર શહેરની અંદર અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના સામે આવ્યા બાદ શહેરના વિસ્તારોમાં જે રોડ રસ્તા છે તેની ખસ્તા હાલત હતી અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ઇજારદારોને આ રસ્તાઓને દુરસ્ત કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી હતી। અલબત્ત આજે મહાનગરપાલિકાના કમિશનર ખુદ ઓન ગ્રાઉન્ડ આવ્યા છે, કેમ કે શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં 3000થી વધારે જે ખાડાઓ પડેલા છે એ ખાડાઓને પૂરી કરવાની જે કામગીરી ઇજારા દ્વારા કરવામાં આવી છે, ત્યારે કમિશનર શ્રી પોતે આવેલા છે। કમિશનર શ્રી સાથે વાત કરીશું। સર, જાતે આપે મેદાનમાં આવવું પડ્યું છે, કેમ કે શહેરના અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા, સમાચારના માધ્યમોથી પણ આપના સુધીને માહિતી પહોંચી, આપે કડકાઈથી આ કામગીરી હાથ પર ધરી છે। હકીકતમાં આજે ગ્રાઉન્ડ લેવલ પર શું કાર્યવાહી થઈ રહી છે? ડ્રાય સ્પેલ આજથી જ અમને મળી છે। આપ જાણો છો કે અત્યાર સુધી વરસાદની માહોલ હતી, એટલે ડ્રાય સ્પેલ અવેલેબિલિટીનો એક લેક ઓફ અવેલેબિલિટી હતી। આજથી અમારું બેચ મિક્સ પ્લાન્ટ અને હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થઈ ગઈ છે। આજે અમે સવારે 300 MT અમારા પ્લાન્ટમાંથી શરૂ કર્યા છે અને બાકી પ્રાઇવેટ પ્લાન્ટ્સ પણ અમે શરૂ કરી દીધા છે। આપણા પાસે ઓપ્શન્સ નથી, કારણ કે ખાડાઓની સાચા સર્વે અમે કર્યા છે અને જે પણ સર્વેમાં ખાડાઓ નીકળે છે એ કબૂલ પણ કરવું પડે અને અત્યારે એની નિકાલ પણ કરવું પડે। અત્યારે સવારથી જ પ્રોપર માર્કિંગ કરીને કામગીરી કરવા માટે કીધું છે। રોજ સાંજે 8-2 કલાક ડેપ્ટી કમિશનર્સની હાજરીમાં તમામ એક્સીએન અને ડીઈનું પણ રિવ્યૂ કરવામાં આવશે, એમની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે અને કોઈ પણ એઈ ડીઈનું આની અંદર બેદરકારી નીકળે એના ઉપર પણ કાર્યવાહી કરવા માટે અમે સૂચના આપી છે। સર, સરકાર સુધીનું સતત રિપોર્ટિંગ આપનું હોય છે, સતત રિવ્યૂ મિટિંગમાં પણ વ્યસ્ત હોય છે, તેમ છતાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા જાતે નીકળી રહ્યા છો। ઇજારદારોની પણ ઘણી ભૂલો સામે આવી છે, આપે લાલાક પણ કરી છે। હવે આગળ શું કાર્યવાહી કરશે, કેમ કે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક કાયદાનો ડર બતાવવો જરૂરી બને? ગયા વર્ષે અમે લગભગ મોટા ભાગમાં આઈ થિંક મહાનગરપાલિકા તરીકે વડોદરા સૌથી હાઈએસ્ટ પેનલ્ટી લીધી હતી। આ વખતે પણ પેનલ્ટી લેવામાં આવશે અને કોઈ પણ ખામી હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટરની જવાબદારી ફિક્સ કરવામાં આવશે। ચોક્કસથી કમિશનર અરુણ મહેશ બાબુ છે, તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે ઇજારદારોની ભૂલ હશે, કામગીરીની અંદર તેઓએ કચાશ રાખી હશે તો તેમની સામે પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવશે। અલબત્ત હવે તેઓ જાતે વિવિધ અધિકારીઓ સાથે મેદાનમાં ઉતર્યા છે, તો શહેરના નાગરિકોને રસ્તાઓમાં જે દુવિધાઓ છે, જે સમસ્યાઓ છે, તેમાંથી છુટકારો મળશે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, સંદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।